લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગર પનીરનું શાક. અહીંયા મેં પનીર લબાબદારની રેસીપી તમારા સાથે શેર કરી છે. ઘરમાં રહેલા બેઝિક મસાલાથી આ શાક તૈયાર થઈ જાય છે. તો શાક બનાવવા માટે સૌથી પહેલાં ગ્રેવી તૈયાર કરી લઈએ. પેનમાં 1 ચમચી તેલ ઉમેરીએ. 3 મીડિયમ સાઇઝના ટમેટાના રફલી પીસ કરી લીધા છે, જે વજનમાં 150 ગ્રામ છે. 1 ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 કાજુને પલાળીને સોફ્ટ કરી લીધા છે. 1 ચમચી કસૂરી મેથી અને ટમેટાં જલ્દી સોફ્ટ થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા મેં મિક્સ કરવા માટે સિલિકોન સ્પેચ્યુલાનો ઉપયોગ કર્યો છે. જો તમારે સિલિકોન સ્પેચ્યુલા લેવા હોય તો લિંક નીચે આપેલી છે. નોનસ્ટિક કઢાઈ તો બધાના ઘરમાં હોય છે, પણ સ્ટીલના ચમચ વાપરવાથી કોટિંગ ઉખડી જતું હોય છે. નોનસ્ટિક કઢાઈને મેન્ટેન રાખવા માટે અહીંયા આપણે સિલિકોન સ્પેચ્યુલાનો ઉપયોગ કરીએ તો કોટિંગ પણ ઉખડતું નથી અને મિક્સ કરવામાં પણ બરાબર ફાવે છે. તો એકદમ બરાબર મિક્સ કરી લીધું છે. 2 ચમચી પાણી ઉમેરીએ અને ટમેટાં જલ્દી સોફ્ટ થઈ જાય એ માટે ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ માટે થવા દઈએ. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે. છાલ પણ અલગ થવા લાગી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ઠંડુ થવા દઈએ. મિક્સર જારમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીએ. સાથે પ્યોરીનો કલર સારો આવે એ માટે 3 મરચાંને પાણીમાં અડધી કલાક માટે પલાળી લીધા છે, જેથી તેમાં તીખાશનો ભાગ દૂર થાય છે. પાણી ઉમેર્યા વગર બધું બરાબર પીસી લઈએ. એકદમ સ્મૂથ પ્યોરી તૈયાર છે. જો આ સમયે કાજુના ટુકડા રહી ગયા હોય તો ગળણી વડે ગાળીને સ્મૂથ કરી શકો છો. શાકનો વઘાર કરવા માટે પેનમાં 2 ચમચી તેલ અને 1 ચમચી બટર ઉમેરીએ. અડધી ચમચી જીરું ઉમેરીએ. 3 થી 4 મરી, 1 તજનો ટુકડો, 2 લવિંગ ઉમેરીને બરાબર સાતળી લઈએ. શાકનો કલર સારો આવે એ માટે 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. મસાલા અગાઉથી ઉમેરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે. હવે તૈયાર કરેલી પ્યોરી ઉમેરીને મિક્સ કરી લઈએ. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. મીઠું ટમેટાં સાતળતી વખતે પણ ઉમેર્યું છે, એટલે પ્રમાણસર લેવું. મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ. લગભગ 1 થી 2 મિનિટ જેવો સમય લાગશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. ગ્રેવી બરાબર કૂક થઈ ગઈ છે. ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે બાકીના મસાલા ઉમેરીએ. 1 ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ. ગરમ મસાલા પાવડર ઘરે જ બનાવેલો છે. જો તમારે રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર, સાથે અડધી ચમચી ખાંડ ઉમેરીએ. ખાંડથી ગળ પણ નહીં આવે, પણ અહીંયા આપણે ટમેટાનો ઉપયોગ કર્યો છે એટલે ખટાશ વધી ન જાય એ માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીએ. ગ્રેવીને પતલી કરવા માટે અહીંયા મેં 1/4 કપથી થોડું ઉપર પાણી ઉમેર્યું છે. ગ્રેવી તમારે જે રીતે જાડી કે પતલી રાખવી હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો. 1 મિનિટ માટે થવા દઈએ. ગ્રેવી તૈયાર છે. હવે પનીરના પીસ ઉમેરીએ. પનીર અહીંયા વજનમાં 150 ગ્રામ લીધું છે. પનીર તમે સાતડીને પણ ઉમેરી શકો છો અથવા પ્લેન પણ ઉમેરી શકો છો. પનીરને 2 મિનિટ માટે ગ્રેવીમાં કૂક થવા દઈએ, જેથી મસાલાના ફ્લેવર બરાબર આવી જાય. 1 ચમચી મલાઈ ઉમેરીએ. મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો અને મલાઈ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને કાજુનું પ્રમાણ થોડું વધારે લઈ શકો છો, જેથી એકદમ ક્રીમી ગ્રેવી તૈયાર થશે. બરાબર મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ. એકદમ સોફ્ટ નાન સાથે આપણે પનીરના શાકને સર્વ કરીશું. જો તમારે નાનની રેસીપી જોતી હોય તો કમેન્ટમાં જણાવજો અને નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોવી છે એ પણ કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.